નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે MS પાવર જીકે ચેનલમાં। આજે આપણે લઈને આવ્યા છે બંધારણ અને ગુજરાતના ઇતિહાસનો ટેસ્ટ નંબર 4, જેમાં તમને મળશે સૌથી મહત્વપૂર્ણ અને પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો। તો ચાલો મિત્રો, આપનું જ્ઞાન ચકાસી અને તૈયાર થઈ જઈએ આજના રસપ્રદ ટેસ્ટ માટે। જોઈએ પ્રશ્ન નંબર 1 કે અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે? હૌજે કુતુબ, થોલ, હમીરસર કે લખોટા? કયા નામથી ઓળખાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હૌજે કુતુબના નામથી ઓળખાય છે। વિસ્તારથી વિગતથી જોઈએ તો કે અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવને સ્થાનિક લોકપ્રિય સંસ્કૃતિમાં હૌજે કુતુબના નામે ઓળખવામાં આવે છે। આ નામ તે સમયે આપવામાં આવ્યું હતું જ્યારે કાંકરિયા તળાવનું નિર્માણ સુલતાન કુતુબુદ્દીન અહમદ શાહ દ્વિતીયના સમયમાં અંદાજે 1451માં કરવામાં આવ્યું હતું। મિત્રો, કાંકરિયા તળાવનું નિર્માણ અંદાજે ઈસવીસન 1451માં કરવામાં આવ્યું હતું કુતુબુદ્દીન અહમદ શાહ દ્વિતીયના સમયમાં। હૌજે કુતુબનો અર્થ શું થાય છે? તો હૌજે કુતુબનો અર્થ થાય છે કુતુબ તળાવ। શું થાય છે? કુતુબનું તળાવ। સારાંશ એ મળે કે હાલનું જે કાંકરિયા તળાવ છે તેનું ઐતિહાસિક નામ હૌજે કુતુબ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે? કારોબારી, લોકસભા, રાજ્યસભા કે ઉપરોક્ત તમામ? કોનાથી સ્વતંત્ર છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। એટલે કે ન્યાયતંત્ર કારોબારી, લોકસભા અને રાજ્યસભાથી સ્વતંત્ર છે। ન્યાયતંત્રની સ્વતંત્રતા મહત્વના પાસાઓ જોઈએ તો પ્રથમ પાસો છે ન્યાયમૂર્તિઓની નિમણૂકની પદ્ધતિ। ન્યાયમૂર્તિઓની નિમણૂકની પદ્ધતિ, નિયત કાર્યકાળ અને નિવૃત્તિ પછીની સુરક્ષા, તનખા અને શરતો પાર્લામેન્ટથી જ નક્કી થાય છે પણ તે સરકારની ઈચ્છાથી બદલાતી નથી। કોઈ પણ અયોગ્ય દબાણથી મુક્ત ન્યાય આપવા માટે સંપૂર્ણ અધિકાર એ ન્યાયતંત્રની સ્વતંત્રતા મહત્વના પાસાઓ છે। જોઈએ પ્રશ્ન નંબર 3 કે કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? શાહજહાં, અકબર, ઔરંગઝેબ કે સુલતાન મુઝફ્ફર શાહ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અકબર। અકબરના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી। શિવાજી મહારાજે પહેલું આક્રમણ જાન્યુઆરી 1664માં કર્યું હતું અને તે સમયે સુરત મુગલ સામ્રાજ્ય માટે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું। આ લૂંટનો મુખ્ય હેતુ હતો મુગલોની ધન સંપત્તિ અને વહીવટી તંત્રને ધક્કો આપવાનો। પછી બીજી લૂંટ કરવામાં આવી 1670માં। શિવાજીએ બીજું આક્રમણ 1670માં કર્યું હતું। 1670માં કર્યું હતું કારણ કે મુગલોએ પહેલા હુમલાનો યોગ્ય બદલો નહીં લીધો અને શિવાજીની વધતી શક્તિને પણ નજરઅંદાજ કરી હતી અને આ વખતની લૂંટ વધુ વિધ્વંસક હતી। છત્રપતિ શિવાજી દ્વારા સુરત પર કરવામાં આવેલી બંને લૂંટો મુગલ શાસક ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થઈ હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા। કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા હરિજન પરિવારનો સમાવેશ કર્યો? દામજીભાઈ અને રેવતીબહેન, દાનિયલભાઈ અને ગંગાબહેન, દુદાભાઈ અને દાનીબહેન કે ધ્યાનચંદ અને રેવાબહેન? કોનો સમાવેશ કર્યો? કયા હરિજન પરિવારનો પ્રથમ સમાવેશ કર્યો? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, દુદાભાઈ અને દાનીબહેનનો સમાવેશ કર્યો, જે હરિજન પરિવારમાંથી આવતા હતા। વિગતથી જોઈએ તો કે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 25 મે 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી। ક્યાં કરવામાં આવી હતી? તો કે અમદાવાદમાં કરવામાં આવી હતી। ઉદ્દેશ કે આ આશ્રમમાં સમાનતા, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સામાજિક સુધારાઓના મૂલ્યોથી જીવન જીવવાનો પ્રયાસ થયો। અસ્પૃશ્યતાનો વિરોધ થયો કે જ્યારે ગાંધીજીએ હરિજન પરિવારને આશ્રમમાં સમાવિષ્ટ કર્યા ત્યારે તેમની સામે ઘણી પ્રતિકાત્મક અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ હતી। કેવી મુશ્કેલીઓ ઊભી થઈ હતી કે દાતાઓએ દાન બંધ કર્યું હતું અને સામાજિક વિરોધ પણ થયો હતો, પણ ગાંધીજીએ હિંમત ન હારી અને ઘટનાને તેઓએ અસ્પૃશ્યતા વિરોધી લડત માટે પથદર્શક બનાવ્યો। શાના માટે? અસ્પૃશ્યતા વિરોધી લડત માટે। આ ઘટના માત્ર એક વિચારધારાની પણ ક્રાંતિકારી પગલાંની હતી, જેને કારણે સમગ્ર સમાજમાં અસ્પૃશ્યતા અંગે ચર્ચા શરૂ થઈ। બાદમાં આ વિચારધારા હરિજન સેવા સંગઠન અને અન્ય આંદોલનોમાં વિસ્તરેલી।
સારાંશ એ મળે કે ગાંધીજીએ કોચરબ આશ્રમમાં સૌપ્રથમ એક હરિજન એટલે કે દલિત પરિવારનો સમાવેશ કરીને અસ્પૃશ્યતા વિરોધી પોતાના મૂલ્યોનો આકાર કર્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 કે તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? 1975, 1977, 1947 કે 1951? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 1975. વિગતથી જોઈએ કે ભારતમાં રાષ્ટ્રીય કટોકટી સંબંધી જોગવાઈઓ ભારતના સંવિધાનના ભાગ 18માં આપવામાં આવી છે અને અનુચ્છેદ 352 થી 360 સુધી. રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકાય? તો કે રાષ્ટ્રીય કટોકટી 3 કારણોસર જાહેર કરી શકાય. એક યુદ્ધ, બીજું બાહ્ય આક્રમણ અને ત્રીજું છે આંતરિક બળવો. ભારતના ઇતિહાસમાં કટોકટી ક્યારે જાહેર થઈ હતી? તો પ્રથમ કટોકટી વર્ષ 1962માં જાહેર થઈ હતી. ચીન સાથે યુદ્ધ થયું હતું અને તે વખતે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને સમયગાળો હતો 1962 થી 1968. ત્યાર પછી બીજી કટોકટી જાહેર થઈ 1971માં, જે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું અને તે વખતે પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી અને તે વખતનો સમયગાળો હતો 1971 થી 1977. ત્રીજી કટોકટી જાહેર થઈ 1975માં. આંતરિક બળો અને રાજકીય અસ્થિરતાના કારણે કટોકટી ઊભી થઈ હતી, જે વખતે પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી. કોણ હતું? ઇન્દિરા ગાંધી. અને એ વખતનો સમયગાળો હતો 1975 થી 1977. જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન. ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? રાજ્યસભાના વાઇસ ચેરમેન, લોકસભાના અધ્યક્ષ, માનનીય રાષ્ટ્રપતિ શ્રી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, માનનીય રાષ્ટ્રપતિ શ્રી. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. પાત્રતા જોઈએ. ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની પાત્રતા જોઈએ તો કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ, રાજ્યસભાનો સભ્ય બનવા લાયક હોવો જોઈએ અને નફાકારક પદ ધરાવતો ન હોવો જોઈએ. કાર્યકાળની વાત કરીએ તો 5 વર્ષનો કાર્યકાળ આવે છે અને પુનઃનિયુક્તિ માટે પણ યોગ્ય હોય છે. કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી પદ પર રહેશે અથવા તો નવા ઉપપ્રમુખની નિમણૂક થાય ત્યાં સુધી પદ પર રહે છે. મિત્રો જો તમને આ પ્રશ્નોના જવાબ આવડે તો કમેન્ટમાં જરૂર લખજો અને જો કોઈ પ્રશ્ન નવો લાગ્યો હોય તો તેને નોટ કરી રાખજો, કારણ કે આવી જ માહિતી તમારી આગામી પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. તો ચાલો આગળના પ્રશ્ન પર વધીએ. પ્રશ્ન નંબર 7 કે રાજ્ય યાદીમાં કાયદો કરવાની સત્તા કોની પાસે હોય છે? રાજ્યોની ધારાસભા એટલે કે વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા કે રાજ્યપાલ? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, રાજ્યોની ધારાસભા એટલે કે વિધાનસભા પાસે હોય છે. રાજ્ય યાદીમાં કાયદો કરવાની સત્તા રાજ્યોની ધારાસભા પાસે હોય છે. 7મી અનુસૂચિ હેઠળ વિષયો 3 યાદીમાં વહેંચાયેલા છે. એક કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તેથી રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષયો જેમ કે પોલીસ, કૃષિ, આરોગ્ય, સ્થાનિક સરકાર પર રાજ્ય વિધાનસભા કાયદો બનાવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 કે રાજ્યના પ્રધાનમંત્રીમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે? 2, 3, 4 કે 5? કેટલા પ્રકારના પ્રધાનો હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 3 પ્રકારના પ્રધાનો હોય છે. રાજ્ય મંત્રીમંડળમાં 3 પ્રકારના પ્રધાનો કયા? તો કે મુખ્ય પ્રધાન, કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી. આ 3 પ્રધાનો હોય છે અને ક્યારેક ઉપમંત્રીનો પણ સમાવેશ થતો હોય છે ક્યારેક. એટલે સામાન્ય રીતે 3 પ્રકારના પ્રધાનો રાજ્યના મંત્રીમંડળમાં હોય છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા? મુખ્ય પ્રધાન, કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી. જોઈએ આગળ પ્રશ્ન નંબર 9 કે 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? સંસદ, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત કે લોકસભા? કોની પાસે છે? તો આપણો જવાબ છે ઓપ્શન એ, સંસદ પાસે. 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા સંસદ પાસે છે. 2 કે વધુ રાજ્યો એટલે કે હાઈકોર્ટની સ્થાપનાની સત્તા ભારતની સંસદ પાસે છે અને આ સત્તા ભારતના બંધારણના અનુચ્છેદ 231 હેઠળ આપવામાં આવી છે. આ સત્તા બંધારણના અનુચ્છેદ 231 હેઠળ આપવામાં
આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 કે લોક સેવા આયોગના કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? 318, 319, 320 કે 321? કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે લોક સેવા આયોગના કાર્યોની વિગતો? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 320. લોક સેવા આયોગના કાર્યોની વિગતો સંવિધાનના આર્ટિકલ નંબર 320માં દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો આ રહ્યો આપણો બંધારણ અને ગુજરાતનો ઇતિહાસ ટેસ્ટ નંબર 4. કેવા લાગ્યા પ્રશ્નો કમેન્ટમાં લખીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આગામી ટેસ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો અને આગળ વધતા રહો. જય જય ગરવી ગુજરાત.